રાધાડે ચો હેડી છે ઉભરે ચો હેડી આવ ઠઠાડો કરીને હવે આખા ગામને ખબર તું શેઠવાણી છે એમ આપણે તો ઠઠાડામાં જ રહીએ છીએ ને આપણે ચાદર ગરીબની જેમ રહ્યા જ છીએ હા હું કહું છું અભર ક તારા ધ્યાનમાં તો તું તો આખા ગામમાં ફરસ એટલે તને બધી ખબર તારા ધ્યાનમાં કોઈ કોમવાળા હોય ને 4-5 આદમી હોય આદમી હા આદમી એટલે મારો ને આખો વાડો સાફ કરાવો ને તબેલો કરાવું છું એમ નહીં તે આ કામ માટે મને રસ્તામાં રોકી છે હું ઇમ્પોર્ટેડ કામ માટે જતી હતી તે ઈ જઈને કરજે ઇમ્પોર્ટેડ માટે મી જો તને ના પાડી ઇમ્પોર્ટેડ જઈને કરી આવવાનું તારે હું તે વરી હોય મારે વ્યાજ લેવા જવાનું હતું એક ભાઈને બોલાય 50,000 વ્યાજે આલ્યા છે તે કે વ્યાજ આપવા આવું છું ત્યાં પેલા પાદરે જતી હતી પેલા ચમનભાઈના તો હા તો તું તાર જા હોતો નહીં પણ હું તો કહું જે મળે તને તું કહેજે મારે આટલો વાળો જે પૈસા થાય ને હું હાલ દેજો મારે મફત નહીં કરાવું